કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 31/1/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજ. આજે શનિદેવ અને હનુમાન દાદાને ચરણોમાં માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી બધા સબસ્ક્રાઈબર અને વ્યુઅર્સના પ્રણામ. મિત્રો, અત્યારે આપણો આજનો સ્પેશિયલ ટોપિક છે સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો. કે આનાએ લબાક 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 દોડ દોડ કરતા હતા અને જે પ્રમાણે ફેંક્યા કાલે તે જો ઊંચું જોયું તો સર્કિટ પે સર્કિટ, સર્કિટ પે સર્કિટ, બધા વેચવા વાળા છે. આ લોકોને કેવું હોય, પેલા 12% સર્કિટ હતી ચાંદીમાં, 12% સર્કિટ પછી બીજી 3% લાગે અને 12+3+3+3 એ રીતે ચાલે, ખરું ને? અને ચાંદી સોનામાં કેવું 6+3+3 એ રીતે ચાલતી હોય છે. એટલે આ રીતની સર્કિટો ચાલતી હોય છે મિત્રો. અને જે જબરદસ્ત 1 લાખ રૂપિયા, 4,20,000 થી 3,15,000 રૂપિયા, 3 લાખની આસપાસ ભાવ, એટલે 1,15,000 રૂપિયાની આસપાસ સટાક દઈને નીકળી ગયા ચાંદીમાં. અને ભાઈ નીકળવા જ જોઈએ. હજુ હું તો કહું છું કે 1 લાખ બીજા નીકળવા જોઈએ. ત્યારે એ ભાવ આવશે કે જ્યારે તમે એફોર્ડ કરી શકો. બાકી આ ભાવમાં કેવી રીતે એફોર્ડ કરી શકે લોકો? જબરદસ્ત બ્રેકડાઉન જોવા મળ્યું. હવે આ કારણ શું હતું? તો મિત્રો, પ્રોફિટ બુકિંગ ઉપર 4,20,000 જે ઉપરનું લેવલ બનાવ્યું અને ઉપરના લેવલે અમુક લોકો પાછા હોય જે બહુ પડતા ડાયા, એ પાછા ઉપર જઈને ફસાયા છે 4 લાખે. હા, તમને કહી દઉં, એ 4 લાખે ઉપર પાછા બેહીએ ગયા છે. એટલે 4 લાખ રૂપિયા જ્યારે ભાવ આવ્યો તો ત્યારે પાછા એવું વિચારતા હોય કે હવે તો દોડશે, 5 થઈ જશે. એમો ને એમો જો પડ્યા હોય તો પાછા એ લોકોને ટ્રેપ કર્યા બરાબરના. તમે જુઓ, આના ટ્રેડ કેટલા જોરદાર હોય છે અને પાછું હાઈ બીટા છે. આ હાઈ બીટા ટ્રાન્ઝેક્શન, હાઈ બીટા કન્વર્ઝન કરવાવાળી વસ્તુ છે આ ચાંદી. એટલું બધું સોનું હાઈ બીટા નથી, પણ સોનામાં ચાંદીના લીધે એમાં પણ થોડું કડાકાની અસર જોવા મળતી હોય છે. એટલે મિત્રો, સોનું અને ચાંદી બંને ગઈકાલે આપણે રાત્રે જોયું, આખો દિવસ દરમિયાન સડસડાટ આપણને ફાયદો કરતો જોવા મળી રહ્યો છે, નીચે આવતો જોવા મળી રહ્યો છે ભાવ. જેથી કરીને કોઈને મેરેજ બેરેજ આવવાના હોય ઉનાળામાં કે પછી આવતી દિવાળીએ, તો તમે ધીમે 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 હવે આ કડાકામાં થોડું થોડું ભેગું કરતું રહેવાનું, ખરું ને? નહીં તો પાછું આ તો ઘાટ આવે ને તો પાછું તોડેલું પાછું ઉપર લઈ જાય, ઓન નક્કી નહીં. અચ્છા, બીજી વસ્તુ મિત્રો, કે આવતીકાલે રવિવારનો દિવસ, રજાનો દિવસ છે આમ તો, પણ આવતીકાલે મિત્રો શેર માર્કેટ ચાલુ છે. સ્પેશિયલ નિર્મલા સીતારમણજી બોલવાના છે અને એના ઉપર આખા શેર માર્કેટનું રિએક્શન આવવાનું છે. એટલા માટે શેર માર્કેટના રિએક્શન ઉપરથી ખબર પડશે કે બજેટની કેવી અસર છે. પહેલા 9:15 થી 11 વાગ્યા સુધી રેન્જ બાઉન્ડ ફર્યા કરશે અને પછી 11 વાગે જેવી સ્પીચ ચાલુ થશે ત્યાંથી કયા કયા સેક્ટરો તમને કહી દઉં મિત્રો. તો આટલા સેક્ટરો પર વધારે ધ્યાન રાખવાનું કે જેના અંદર બેનિફિટ થતો જોવા મળશે. એગ્રીકલ્ચર ઉપર વધારે ધ્યાન રાખજો. એગ્રીકલ્ચર શેર્સ ઉપર, દાખલા તરીકે એમાં જે પણ દવાઓ બનાવતી કંપનીઓ હોય, ખાતરવાળી કંપનીઓ હોય, એગ્રીકલ્ચર સ્ટોક્સ હોય, કોરોમંડલ ઇન્ટરનેશનલ ગણો, કે ચંબલ ફર્ટિલાઇઝર ગણો, કે દીપક ફર્ટિલાઇઝર ગણો, કે RCF ગણો, કે પછી નેશનલ ફર્ટિલાઇઝર ગણો, બધા જ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું. ફર્ટિલાઇઝર સ્ટોક્સ, પછી બીજા નંબરે રેલવે સ્ટોક્સ,
ત્રીજા નંબરે PSU બેન્કિંગ સ્ટોક્સ, ચોથા નંબરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ, પાંચમા નંબરે મિત્રો કયા આવશે? ડિફેન્સ સ્ટોક્સ. ડિફેન્સ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. ડિફેન્સ ઉપર વધારે ધ્યાન રાખવા જેવું છે, કારણ કે એમાં કંઈક ના કંઈક જોગવાઈ આવશે, ખરું ને મિત્રો? તો એના ઉપર પણ તમે ધ્યાન રાખી શકો છો. પછી કન્ઝ્યુમર ડ્યુરેબલ, કારણ કે જો ઇન્કમટેક્સનો સ્લેબમાં કંઈક રાહત મળશે તો પાછું કન્ઝ્યુમર ડ્યુરેબલ ઉપર ફાયદો થતો જોવા મળશે મિત્રો. એટલે કન્ઝ્યુમર ડ્યુરેબલ એટલે કે FMCG સ્ટોક્સ ઉપર પણ ધ્યાન રાખજો તમે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી ગયું. પછી EV ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર કદાચ એના ઉપર થોડું કંઈક કોન્સન્ટ્રેટ કરે અને જે આ ધૂમધુમાળા છે એ EV એટલે શું? EV આવવાથી પ્રદૂષણ ઓછું થાય. પ્રદૂષણ ઓછું થાય એટલે એક ગ્રીન એન્વાયરમેન્ટ ઊભું કરવા માટે આ એક પહેલ કરે કદાચ. તો EV ઉપર થોડું ધ્યાન રાખજો. EVના સ્ટોક્સ કયા છે મિત્રો? તમને બધાને ખબર છે. તો EVના સ્ટોક્સમાં આપણે લઈ લઈશું મિન્ડા કોર્પોરેશન, યુનો મિન્ડા, પછી ફીએમ ઇન્ડસ્ટ્રીઝ. આ ફીએમ ઇન્ડસ્ટ્રીઝ શું છે ખબર છે કોઈને? ફીએમ ઇન્ડસ્ટ્રીઝ મિત્રો એ હેડલાઇટ બનાવે છે. શું બનાવે છે? હેડલાઇટ. આગળની જે આવે ને લાઇટ, પછી સાઈડ લાઇટ બનાવે, હેડલાઇટ બનાવે, આ એનું કામકાજ છે. ફીએમ ઇન્ડસ્ટ્રીઝ અને લ્યુમેક્સ ઓટો, આ બંને એના માટે પ્રખ્યાત છે. પછી આવશે મધરસન સુમી, બરાબર. અને પછી આ બધા સ્ટોક્સ જે ઓલા ઇલેક્ટ્રિકલ ગણો, પછી આ બધા જે બજાજ ઓટો ગણો, આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું મિત્રો, ખરું ને? એટલે આ બધા સ્ટોક્સ તમારે રડારમાં રાખવા પડશે. બીજું EV પતી ગયું. EV પતી ગયા પછી કયા સ્ટોક્સ આવશે મિત્રો? ગ્રીન એનર્જી સ્ટોક્સ. એમાં KPIT ગ્રીન એનર્જી, પછી વારી, NTPC ગ્રીન, સુઝલોન, પછી KPIT આવી ગયું, વારી આવી ગયું. હા, પછી JSW એનર્જી ગણો, ટાટા પાવર ગણો, આ બધા પણ ગ્રીન એનર્જીમાં સંકળાયેલા છે. એટલે આ બધા સ્ટોક્સ ઉપર વધારે ધ્યાન રાખજો. પછી આવી ગયું રેલવે સ્ટોક્સ ઉપર. મેં તમને કહેલું છે રેલવે સ્ટોક્સમાં કયા? તો RVNL, ટીટાગઢ વેગન, બુલેટ ટ્રેનનું જે છે લક્ષ્ય, એ પ્રમાણે મેટ્રો અને બુલેટ ટ્રેન, બરાબર. પછી RVNL આવી ગયું, IRFC, ઇરકોન, રેટ્સ, આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું. કેરનેક્સ માઇક્રો, ખરું ને? આ બધા સ્ટોક્સ એના માટેના છે. એટલે આ સ્ટોક્સ ઉપર આપણે ધ્યાન રાખી શકાય. પછી આપણે આવી ગયું આ FMCG સ્ટોક્સ આવી ગયા. પછી કયા રહ્યા? તો બેન્કિંગ આવી ગયા. PSU બેન્કિંગ, બેન્કિંગમાં ખાસ PSU બેન્કિંગ સ્ટોક્સ, પ્રાઇવેટ બેન્કિંગ કરતા PSU બેન્કિંગ સ્ટોક્સ ઉપર થોડું ધ્યાન વધારે રાખજો. બસ આ બધા ઉપર તમે કોન્સન્ટ્રેટ કરજો મિત્રો. ખરેખર એમાં તમને ઓટો સેક્ટર ઉપર ધ્યાન રાખવાનું મેં તમને પહેલાં જ કહી દીધું. મારુતિ ગણો, પછી આ બધા જે EV બનાવે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા, પછી TVS, બધા જ. ઓકે, આ બધા સ્ટોક્સ ઉપર તમે ધ્યાન રાખી શકો છો. એટલે આવતીકાલનો દિવસ મિત્રો ખૂબ જ ઐતિહાસિક દિવસ બનશે. જો સારું બજેટ આપી દીધું તો 1000 પોઈન્ટની અપર સર્કિટ પણ લાગી શકે. બહુ સરસ બજેટ આપે તો. પણ મેન મિત્રો STCG અને LTCG ઉપર શું ક્લેરિફિકેશન આવે છે, એના ઉપર શું કંઈક રાહત મળે છે, એના ઉપર બધી જ મદાર રહેશે મિત્રો. ખાસ તો આ જ વસ્તુ છે. સોના ચાંદીમાં પણ આપણે વાત કરીએ પ્રમાણે ડીપ મળે ત્યારે થોડું થોડું એડ કરી શકાય. લોંગ જર્ની માટે, લોંગ ટર્મ માટે 2030 2035 માટે સોનું ને ચાંદી તો સારા જ છે.
એટલે લોંગ જર્ની માટે તમે રાખી અને મૂકી શકો છો મિત્રો. પણ ત્યાં સુધીમાં આપણને આ સેન્સેક્સ ને એ બધું પણ સારું એવું રિટર્ન આપે એવું લાગી રહ્યું છે. તો મિત્રો આજે આપણે આના વિશે આટલી જ ચર્ચા કરીશું. આવતીકાલે બજેટ છે એટલે પાછા આપણે બજેટ પહેલાં એક વિડીયો જરૂરથી બનાવીશું અને એના ઉપરનો સ્પેશિયલ પ્રકાશ પાડીશું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.